ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 13 ઉમેદવારોના ભાવિના ફેસલા માટેની મતગણતરી ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ, જે ગણતરી 23 રાઉન્ડના અંતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી 7મી મે 2024ના રોજ યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં કુલ 18 લાખ મતદારો પૈકી કુલ 11,91,877 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું। જિલ્લામાં 69.16% મતદાન થયું હતું। કેજી પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી યોજાઈ છે। આ મતગણતરી કુલ 23 રાઉન્ડમાં થનાર છે। ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યો હતો, જેમાં મુખ્ય મુકાબલો ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે હતો। બેલેટ પેપર સહિત ભરૂચ બેઠકમાં સમાવેશ થતા 7 વિધાનસભા બેઠકની મતગણતરી અલગ અલગ રૂમમાં શરૂ। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉમેદવારો અને તેઓના એજન્ટોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ લાવી હાથ ધરવામાં આવી હતી, જે એક પછી એક રાઉન્ડ સાથે આગળ ધપતા 23 રાઉન્ડમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી, જેમાં ભાજપના મનસુખભાઈ વસાવા 87,000 કરતાં વધુ મતોથી વિજેતા થયા હતા। મતગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આભાર વ્યક્ત કર્યો હતો। 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્ન વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કે ગરમી નહોતી, એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે। થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું। પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન વિચ ઇઝ ઓલસો અબાઉટ ટુ ગેટ ફિનિશ્ડ। મતગણતરીના પગલે કોલેજ રોડ પર સવારથી જ વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હોવાથી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।